શ્રી વિકાસ જાધવને પગોમાં સોજો, ચાલતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં નબળાઈ અનુભવાતી હતી. તેમના પેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે પેટ સંપૂર્ણપણે ફૂલી ગયું હતું. આ લક્ષણોના કારણે તેમની તબિયત દિવસે ને દિવસે બગડતી જઈ રહી હતી. તપાસ કરવામાં આવી ત્યારે રિપોર્ટ્સમાં પણ લીવર સાથે સંબંધિત અનેક પેરામીટર્સમાં સમસ્યાઓ જોવા મળી હતી. તેમનું લીવર લગભગ 85%થી 90% સુધી નુકસાન પામ્યું હતું અને હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એવું હેપાટોલોજિસ્ટે જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં તેમણે મોડર્ન હોમિયોપેથીમાં સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. મારું નામ વિકાસ જાધવ છે. મારા પગોમાં સોજો હતો. પેટ ખૂબ જ ફૂલેલું હતું અને થોડું ચાલતા પણ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. વધુ ચાલવાથી ખૂબ જ થાક લાગતો હતો અને શ્વાસ વધુ ચડતો હતો. શરૂઆતમાં મેં સારવાર લીધી હતી. ત્યારબાદ ટેસ્ટ કરાવતા બિલીરુબિન વધેલું હતું, લોહીની ઉણપ હતી અને હિમોગ્લોબિન પણ ઓછું હતું. તેની સાથે લોહીના અન્ય ઘણા પેરામીટર્સ પણ ખૂબ જ ઓછા હતા. મારા એક મિત્ર મને અહીં લઈને આવ્યા અને ત્યારથી અમે અહીં હોમિયોપેથી સારવાર શરૂ કરી. 11 જાન્યુઆરી 2025ની સોનોગ્રાફી રિપોર્ટ મુજબ લીવરનું કદ ઘટી ગયું હતું અને તેની રચના અસમાન દેખાતી હતી. પેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફ્લુઇડ પાણી એકત્રિત થયું હતું. 10 ફેબ્રુઆરી 2025ની રિપોર્ટ મુજબ તેમના બિલીરુબિનના સ્તરમાં વધારો જોવા મળ્યો. તેમનું ટોટલ બિલીરુબિન 2.01 હતું, ડાયરેક્ટ બિલીરુબિન 1.4 હતું અને એસજીઓટી 56.5 હતું. હવે પેટમાં રહેલું પાણી ઘટી ગયું છે, વજન પણ ઓછું થયું છે અને હવે બધું સામાન્ય લાગે છે. મને મોડર્ન હોમિયોપેથીમાં લાવવામાં આવ્યો હતો અને મેં અહીં હોમિયોપેથી દવાઓ લીધી. હવે મને લગભગ 90% જેટલો સુધારો અનુભવાય છે. મારી રિપોર્ટ્સ હવે સામાન્ય સ્તરે આવી રહી છે. હાથ અને પગનો સોજો સંપૂર્ણપણે ઘટી ગયો છે અને હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું એવું અનુભવું છું. મોડર્ન હોમિયોપેથીમાં સારવાર શરૂ કર્યા પછી તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળવા લાગ્યો. નિયમિત સારવારથી શરીરનો સોજો ઘટ્યો, પેટમાં રહેલું પાણી સંપૂર્ણપણે ઓછું થયું અને સ્વાસ્થ્ય ફરીથી સ્થિર થવા લાગ્યું. હવે તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી, એવું હેપાટોલોજિસ્ટે જણાવ્યું છે. 9 જાન્યુઆરી 2026ની સોનોગ્રાફી રિપોર્ટ મુજબ પેટ અને પેલ્વિસમાં રહેલા ફ્લુઇડનું પ્રમાણ અગાઉની સરખામણીએ ઘણું ઓછું થયું છે. 10 માર્ચ 2026ની રિપોર્ટ્સ મુજબ તેમનું ટોટલ બિલીરુબિન 0.95 સુધી ઘટી ગયું છે. ડાયરેક્ટ બિલીરુબિન 0.48 સુધી આવી ગયું છે. જો કોઈને લીવર સિરોસિસ અથવા આવી કોઈ પણ સમસ્યા હોય તો તેમણે ચોક્કસપણે મોડર્ન હોમિયોપેથીનો સંપર્ક કરવો જોઈએ.